તો ડિટર્મિનેટમાં તમને એક્સપાન્ડ કરતાં શીખવાડ્યું, આજે ફરી વાર કહી દઉં. A1, B1, C1. This is first row. A2, B2, C2. Second row. A3, B3, C3. Third row. અને એક્સપાન્ડ કરવાનું અહીંથી સ્ટાર્ટ કરવાનું. A1 સાથે શું લેવાનું તો કે B2, C2, B3, C3. B1 સાથે શું લેવાનું? A2, C2, A3, C3 પ્લસ C1 એની સાથે શું લેશું તો કે C1 જે કોલમ રોમાં ન આવતો હોય A2, B2, A3, B3. બરાબર. જો આને ફર્સ્ટ રો કહેવાની, આ સેકન્ડ રો, થર્ડ રો. ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ. A1થી આપણે એક્સપાન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ એટલે A1 સાથે A1 જે રોમાં કોલમમાં ન હોય એવા એલિમેન્ટ, B1 એમાં વચ્ચે નેગેટિવ આવે. આ ફોર્મ્યુલા છે. વાય એવું નહીં આવે. ધીસ ઇઝ ડેફિનેશન. B1 સાથે શું આવશે તો કે A2, C2, A3, C3 પ્લસ C1 સાથે A2, B2, A3, B3. હવે 3 રો ડિટર્મિનેટ 2 રોમાં કન્વર્ટ થઈ ગયા એટલે એનું સિમ્પ્લિફાઈ કેમ થાય તો કે B2, C3 માઇનસ B3, C2 માઇનસ B1 ઇન્ટુ A2, C3 માઇનસ A3, C2 પ્લસ C1 ઇન્ટુ A2, B3 માઇનસ A3, B2. બરાબર. હવે મેં તમને ફર્સ્ટ એક્સરસાઇઝ કરવાનું કીધું હતું, એમાં અમુક સમ આપ્યા હતા તમને 4.1. બરાબર. કોઈ ડાઉટ નથી આપ્યા એટલે કર્યા છે કે નહીં ખબર નથી, પણ તમને કયા કયા સમ આપ્યા હતા? 1, 2, 5. 1, 2, 5, 7, 8. તો ફરી વાર તમને હોમવર્ક આપું છું, ન આવડે તો ડાઉટ લાવજો. હવે આમાં એવું છે કે ડિટર્મિનેટમાં મેટ્રાઇસિસ આવે છે ને મેટ્રાઇસિસમાં ડિટર્મિનેટ આવે છે એટલે તમને એમ થાય થર્ડ ચેપ્ટર છે એ મેટ્રિક્સ છે, તો મેટ્રિક્સ સરે સ્ટાર્ટ નથી કર્યું ને ડિટર્મિનેટ, તો મેટ્રિક્સમાં ડિટર્મિનેટની જરૂર વારંવાર પડે. અને બીજું ડિટર્મિનેટ વધારે ઇન્ટરેસ્ટિંગ છે એટલે આપણે ડિટર્મિનેટ સ્ટાર્ટ કર્યું. એક જાતની ગેમ જ છે. બરાબર. ડિટર્મિનેટ છે એ ડાયરેક્ટ આવી બે લાઈન હોય. મેટ્રાઇસિસમાં એ લોકો કઈ રીતે લખે તો થર્ડ સમ A ઇક્વલ ટુ મેટ્રિક્સ આવી રીતે બતાવશે 1, 2, 1, 2, 4, 2. મેટ્રિક્સ ઓપન નથી થઈ શકતો. મેટ્રિક્સની તમને બીજી કાંઈ ખબર નથી 12th વાળાને, બરાબર, પણ 11th વાળાને ખબર નથી. પણ એટલું સમજી લો, આને ડિટર્મિનેટ કહેવાય. બેસ ડાયરેક્ટ લાઈન હોય ને, અને આમ રીતે હોય બ્રેકેટ ટાઈપ, તેને મેટ્રિક્સ કહેવાય. મેટ્રિક્સ એક્સપાન્ડ ન થાય, એ આમનામ જ રહે. પછી ધીમે ધીમે મેટ્રિક્સનું વર્ક તમે આપણે મેટ્રિક્સ ચેપ્ટર લેશું ત્યારે તો એ લોકોએ શું કીધું કે પ્રૂવ ધેટ (2a) ઇક્વલ ટુ 4a. હવે આ બે લાઇનિંગ કરે એટલે એનો મિનિંગ ડિટર્મિનેટ થઈ જાય. મેટ્રિક્સ છે એને ડિટર્મિનેટ ફોર્મમાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતે કન્વર્ટ કરાય તો કે ભાઈ આમ બે લાઇનિંગ કરો. આપણે મોડ્યુલસ એવું બોલીએ પણ અહીંયા મોડ્યુલસ નહીં બોલવાનું. ડિટર્મિનેટ 2a ઇક્વલ ટુ 4 ઇન્ટુ ડિટર્મિનેટ a. તો LHS 2 ડિટર્મિનેટ 2a. 2a એટલે એના બધા એલિમેન્ટને 2 ટાઈમ મલ્ટીપ્લાય કરો. 2 ટાઈમ મલ્ટીપ્લાય કરી અને ડિટર્મિનેટમાં ફોર્મ કરો તો કે 2, 4, 8, 4. મેટ્રિક્સ છે એને ડિટર્મિનેટમાં કન્વર્ટ કરવા માટે આમ બે લાઇનિંગ કરે, જેને આપણે અત્યાર સુધી મોડ્યુલસ, આમ હોય તો આપણે મોડ્યુલસ એક્સ જ બોલીએ ને. પણ મેટ્રિક્સમાં જ્યારે આમ હોય ત્યારે
ડિટર્મિનેટ એ એવું કહેવાનું. ધીસ ઇઝ એ મેટ્રિક્સ. મેટ્રિક્સની મને ખબર છે, તમને કાંઈ ખબર નથી, પણ એક સિમ્બોલ છે એ સમજી લ્યો. એટલે મેટ્રિક્સ સીધો ડિટર્મિનેટમાં કન્વર્ટ થાય. એટલે મેં થર્ડ અને ફોર્થ લેસનમાંથી કયું લેવું એ એક પ્રોબ્લેમ રહે, કેમ કે થર્ડમાં ફોર્થની જરૂર પડે અને ફોર્થમાં થર્ડની જરૂર પડે. તો બેસ્ટ વે એ છે કે ડિટર્મિનેટ પહેલાં મસ્તું એ ડિટર્મિનેટ વર્ષો સુધી પહેલું જ લેક્ચર, પહેલું ચેપ્ટર ડિટર્મિનેટ જ રહેતું અને બીજું મેટ્રિક્સ રહેતું. તમારે થોડું ઉલટું આપ્યું છે. તો આને સિમ્પ્લિફાય શું થાય તો કે 2 × 4 -8 × 4 એટલે 8 - 32, બરાબર, એટલે -24, બરાબર. 2 × 4 એટલે 8 - 32, બરાબર. RHS 4 ડિટર્મિનેટ એ. તો 4 ડિટર્મિનેટ એ શું છે તો કે 1 2 4 2. તો 4 × 2 - 8, બરાબર. ડાયરેક્ટ લખશું તો -6. 4 × -6 -24, બરાબર. એક બે સમ તમને નવા લાગશે, પછી ખ્યાલ આવી જશે. તો આ બધા ફોર્થ સમ છે, તો એને જો સીધો ડિટર્મિનેટ 3a = 27 ડિટર્મિનેટ એ, ફોર્થ સમ. પછી ફિફ્થ તો તમને આપી દીધો હતો. 6 સમ છે એ હવે આજે આપીએ કાંઈ, કેમ તો કે મેટ્રિક્સ છે તો એને શેમાં કન્વર્ટ કરવાનું, ડિટર્મિનેટ એ, બરાબર. અને 7 8 એ તો આપ્યા જ હતા, બરાબર. એટલે આજનું હોમવર્કમાં તમને કયા કયા સમ આપું છું? 4 6 થર્ડ તો કરાવી દીધો, બરાબર. હવે 4.1નો આ બધા સમ છે. આ લાસ્ટ ટાઈમ આપ્યા હતા હોમવર્કમાં. આજે જેણે ન કરે એ ફરીવાર કરજો. અને 4 6 આજે આપી દીધા, થર્ડ સમ કરાવી નાખ્યો. એટલે 4.1 એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર. હવે ડિટર્મિનેટની થોડીક વાત કરી દઉં. ડિટર્મિનેટની અમુક જે પ્રોપર્ટી છે, બરાબર, થિયરમ ટાઈપ, તો એની આપણે વાત કરીએ તો કઈ રીતે હોય છે. તો ડિટર્મિનેટમાં છે, આ ડિટર્મિનેટની જે વેલ્યુ હોય એ સેમ વેલ્યુ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. એનો મિનિંગ all row convert into corresponding column. Corresponding means first row છે એ first column, second row second column, third row third column. એટલે all row convert into corresponding column અથવા all column convert into corresponding row. એટલે ફર્સ્ટ કોલમ છે એ ફર્સ્ટ રો થઈ ગઈ, સેકન્ડ કોલમ સેકન્ડ રો, થર્ડ કોલમ થર્ડ રો. તો વેલ્યુ ઓફ ડિટર્મિનેટ સેમ. એટલે આની જે વેલ્યુ સપોઝ 100 આવી હોય તો આની વેલ્યુ 100 જ આવે, બરાબર. એટલે ઇફ all row convert into corresponding column, otherwise all column convert into corresponding row, then value is same અથવા value not change. આ ફર્સ્ટ રૂલ છે. થિયરમ તમારા સિલેબસમાં નથી, પણ થિયરમ આપણે સમજવાના આવે. સપોઝ ફર્સ્ટ અને સેકન્ડ રોની ઇન્ટરચેન્જ કરીએ, એટલે A2 B2 C2 A1 B1 C1 A3 B3 C3, તો વેલ્યુમાં કાંઈ ચેન્જ થાય તો હા. આની સપોઝ 100 હોય તો આની -100, એટલે આને આપણે ડી કહીએ તો આની વેલ્યુ -d જેટલી. આ જે વેલ્યુ હોય એ સપોઝ 100 હોય તો આ વેલ્યુ -100. તો આજે તમને 2 રૂલની જ ખાલી વાત કરી. તો તમે એક કામ કરજો હોમવર્કમાં,
આની વેલ્યુ ફાઇન્ડ કરજો. આની વેલ્યુ ફાઇન્ડ કરજો. બરાબર. તો તમને હોમવર્કમાં આ 3 સમ આપું છું. મેં જે 2 રૂલ કીધા એ રૂલ તમે સમજી ગયા કે નહીં એના માટે. તો આજે બહુ માઇનોર વર્ક આપ્યું છે તમને. બરાબર. ઓકે. તો 4.1 કમ્પ્લીટ કરજો. 4.2 હજી આપણે સ્ટાર્ટ નથી કરતા, પણ આટલી વાત મેં જે કીધી એ 2 વસ્તુ યાદ રાખજો.